ગુજરાતમાં નગરપાલિકાની સાથે એક મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી જૂનાગઢમાં યોજાવાની છે। અત્યારે હાલ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક એવા આંતરિક ડખા ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ પોલીસ અધિકારીઓને જાહેર મંચ ઉપરથી ખખડાવી રહ્યા છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ચેતવણી આપી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ પોતાના બેબાક બોલને કારણે અનેક વખત ચર્ચામાં આવ્યા છે, પરંતુ ફરી એક વખત તેમને જૂનાગઢની મહાનગરપાલિકાની બેઠક માટે થઈને જ્યારે સભા સંબોધી હતી, તે જ સમયે તેમને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ તેની સાથે જ પોલીસ અધિકારીઓને એક ચેતવણી આપી હતી। સૌથી પહેલા તો પુંજા વંશ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ખાખી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવામાં જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તરત ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી। પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે, ત્યાં રેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને। ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે। તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ, મહેરબાની કરીને વારાફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો। સમય બધાનો આવે। કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે, પડતા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો। 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, અને ચૂંટણી અધિકારીની સાથે કલેક્ટર પાસે અને રિટર્નિંગ ઓફિસર પાસે અમે અપેક્ષા રાખીએ ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય, ભયમુક્ત રીતે લોકો મતદાન કરી શકે, કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એવી તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પૂર્ણ ને સંપન્ન કરે એવું વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું। અને આપણું કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી 16મી તારીખે મતદાન કરી અને 49 ઉમેદવારોને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલો। અહીંયા કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે, એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું। જે પ્રમાણે તેમને પોલીસ અધિકારીઓને ખખડાવ્યા, તેમને એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમની મિલીભગત હોય છે, એટલા જ માટે થઈને અનેક એવા કાંડ તો બહાર આવતા જ નથી। એટલું જ નહીં, તેમને ચૂંટણી સુધીની જે તે ચેતવણી આપી છે તે પણ હવે સામે આવી છે। એટલે પુંજા વંશનું આ નિવેદન છે તે અત્યારે હાલ રાજકારણમાં મોટો ગરમાવો પણ લાવી શકે છે, કારણ કે તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર તો પ્રહાર કર્યા જ છે। એટલું જ નહીં, પોલીસ અધિકારીઓ દ્વારા જે અનેક જગ્યાએ રેડ પાડવામાં આવે છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીની મિલીભગત હોય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે જૂનાગઢમાં અત્યારે હાલ ચૂંટણીનો જંગ જામ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તે દરેક નેતાઓ અત્યારે હાલ જૂનાગઢમાં પોતાની બેઠકનો દબદબો જળવાય તે માટે થઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જો કે જૂનાગઢ મહાનગરપાલિકાની અનેક એવી બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ બિનહરીફ જીતી ગઈ છે, પરંતુ જેટલી પણ બાકીની બેઠકો છે તેમાં કોંગ્રેસ તેની સાથે આમ આદમી પાર્ટીનો દબદબો જળવાય તે માટે થઈને અત્યારે હાલ દરેક લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। અને પૂર્વ ધારાસભ્ય પુંજા વંશનું આજે નિવેદન સામે આવ્યું છે, જેમાં તે ભારતીય જનતા પાર્ટી ઉપર તો આકરા પ્રહાર કરી જ રહ્યા છે, પરંતુ તેમને પોલીસ અધિકારીઓને પણ જાહેરમાં ખખડાવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।